પરમ ચૈતન્યના સ્પર્શની સાથે સાથે શંખેશ્વર દાદાના મૂર્તિ ચૈતન્યની સથવારે અને કલાપૂર્ણેશ્વરી દાદાના ગુરુ ચૈતન્યના સહકારથી સ્વાનુભૂતિની યાત્રાએ આપણે નીકળ્યા છીએ. તમે સ્વાનુભૂતિ સંપન્ન છો જ. કેવળ જ્ઞાન તમારી ભીતર જ છે. તમે જ આનંદ ઘન છો. 300 વર્ષ પહેલા આનંદ ઘનજી ભગવંત થયા, પણ તમે બધા કોણ છો? તમે બધા જ આનંદ ઘન છો. અને પ્રભુની કૃપાથી શંખેશ્વરમાંથી જતા પહેલા તમારે બધાએ આનંદ ઘન થઈને જવાનું છે. તમને સમજાવું. તમે આનંદ ઘન મૂળભૂત રૂપે છો જ. તમને વિષાદ ઘન, પીડા ઘન કોણ બનાવે છે? તમને પીડા ઘન બનાવનાર બીજું કોઈ જ નથી, માત્ર ને માત્ર તમે છો. તમને નવાઈ લાગશે. અત્યાર સુધી ખોટા થિંકિંગના આધારે તમે ચાલ્યા છો. તમારા મનના કમ્પ્યુટરમાં પ્રોગ્રામ જ ખોટો ફીડ કરવામાં આવ્યો છે. રિઝલ્ટ ખોટું જ આવે ને. પેલી વ્યક્તિએ આમ કીધું, પેલી વ્યક્તિએ આમ કર્યું, માટે મને ગુસ્સો આવ્યો, માટે મને દુઃખ થયું, માટે મને પીડા આવી. આ નિતાંત ભ્રમણા છે, માત્ર ભ્રમણા છે. કોઈ જ ઘટનાને કારણે ક્યારે પણ પીડા તમને આવી શકતી નથી. પીડા તમારી ભીતર આવે છે માત્ર ને માત્ર તમારા વિકલ્પો દ્વારા. આપણે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો છે. આપણું પહેલું ચરણ છે સાધનાનું પરરસથી મુક્તિ. એટલે એના માટેના 3 ચરણો છે. ભેદ જ્ઞાનનો અભ્યાસ, નિર્વિકલ્પ દશાનો અભ્યાસ અને દ્રષ્ટા ભાવનો અભ્યાસ. તો ભેદ જ્ઞાનના અભ્યાસ માટે આ એક બહુ મજાનું પોઝિટિવ સૂત્ર આવ્યું. ગઈકાલે સૂત્ર આપેલું એ નેગેટિવ સૂત્ર હતું. દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન બુજ રૂપ રે. ચલો, એ બધાથી ભિન્ન હું છું. તું કેવો છું? હું આનંદ ઘન છું. હું આનંદ ઘન છું. આ વેદ જ્ઞાનના અભ્યાસને દ્રઢ કરનારું સૂત્ર છે. તો હવે આપણે જોઈએ કે પીડા કેમ આવે છે. એક બહુ મજાની વાત તમને કહું. ઘટનાને ઘટિત થવાની સ્વતંત્રતા છે. જેમ ફાવે એમ એ ઘટિત થઈ શકે છે. તો પછી એક ઘટનાનું અર્થઘટન કઈ રીતે કરવું એના માટે તમે સ્વતંત્ર નથી. ઘટના ઘટિત થવા માટે સ્વતંત્ર છે. તમને પૂછવા નથી આવતી આમ ઘટું. એની વેળે ક્રમબદ્ધ પર્યાયને કારણે ઘટ્યા કરે છે. તો ઘટના ઘટિત થવા માટે સ્વતંત્ર છે. તો એ ઘટનાનું અર્થઘટન કરવા માટે તમે સ્વતંત્ર નથી.
બસ અહીં તમારી પરતંત્રતા આવી ગઈ. સમાજે જે ખોટું ફીડિંગ તમારા મનના કમ્પ્યુટરમાં કર્યું છે એના કારણે બધા જ દાખલા, બધા સમીકરણો ખોટા આવે છે. હકીકત એ છે કે ઘટનાને જોવાના ભિન્ન ભિન્ન આયામો છે. શા માટે તમે એક જ આયામથી ઘટના જુઓ છો? તમે જે ઘટનાને ખરાબ તરીકે જુઓ છો એ કદાચ સારી પણ છે, તમને જોતા નથી આવડે. એકદમ પ્રેક્ટિકલ એપ્રોચથી આજે બતાવી દઉં કે એક જ ઘટનાને જોવાના જ્ઞાનીઓના એંગલ્સ કેટલા ભિન્ન ભિન્ન હોય છે. પછી તમને જે એંગલ ગમે તમે સ્વીકારજો, મને વાંધો નથી. પણ સમાજે આપેલું જે દૃષ્ટિકોણ છે એ તો મૂકી જ દેજો. સમાજે આપેલ દૃષ્ટિકોણથી તમે પીડિત ન થતા હો તો મને કોઈ વાંધો નથી, પણ મને ખ્યાલ છે તમે પીડિત છો. તમારા મનમાં એક કન્સેપ્ટ નક્કી થઈ ગયો, આ વ્યક્તિએ આમ કરવું જોઈએ, પેલી વ્યક્તિએ આમ કરવું જોઈએ, ઓલી વ્યક્તિએ આમ કરવું જોઈએ. તમારા હાથમાં છે એ વ્યક્તિત્વ બધા કે તમે કોઈ એમ કરશે, પછી એ જરા જુદી રીતે વર્તશે એ તમને લાગશે પીડા. આ પીડામાંથી બહાર આવવું છે. બોલો, ભેદ જ્ઞાનનો અભ્યાસ અને નિર્વિકલ્પ દશાનો અભ્યાસ તમને પીડામાંથી બહાર લાવશે અને આનંદ ઘન બનાવશે. હમણાંની ઘટના છે. એક સંત હતા, હિન્દુ સંત, એકદમ નિષ્પ્રિય વિદ્વાન. આપણે ગુણાનુરાગી માણસો છીએ. તમને કદાચ ખ્યાલ હશે કે પાંચમી દૃષ્ટિએ જ સમ્યક દર્શન એટલે કે સ્વાનુભૂતિ મળે છે. છઠ્ઠી દૃષ્ટિમાં સ્વાનુભૂતિનું મધ્યાહ્ન આવે છે, પણ સ્વાનુભૂતિનો અરુણોદય એ પહેલી ચાર દૃષ્ટિઓ છે. તો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરેલ મહાત્માઓ ચાર દૃષ્ટિમાં હોય છે. નિર્વિકલ્પ દશાને જેમણે ઘૂંટી છે એ મહાત્માઓ ચાર દૃષ્ટિની અંદર હોય છે. ખરેખર તો પહેલી દૃષ્ટિની અંદર એટલા બધા ગુણો મૂકેલા છે કે તમને લાગે કે પહેલી દૃષ્ટિ મળવી એ પણ અઘરી છે. પહેલી દૃષ્ટિ મિત્રા છે. મિત્રા, તારા, બલા, દીપરા એ આપણું સ્વાનુભૂતિનો અરુણોદય. સ્થિરા આવશે એ આપણી સાધનાનું સ્વાનુભૂતિનું સૂર્યોદય. અને પછી કાંતા આવશે દૃષ્ટિ, એ આપણી સ્વાનુભૂતિનું મધ્યાહ્ન છે. તો પહેલી દૃષ્ટિની અંદર ગુણાનુરાગ બતાવ્યો છે. એ દૃષ્ટિનું નામ મિત્રા, અને એમાં જે સાધક આવે એ મૈત્ર સાધક કહેવાય. ત્યાં હરિભદ્રાચાર્યે યોગ દૃષ્ટિ સમુચયની ટીકામાં લખ્યું, ન અસ્ય અપરત્ર ચિંતા તત્રાપી કરુણાંશસ્ય એવ ઈષદ ઉન્મચ્ચનમ. પહેલી દૃષ્ટિમાં તમારી ભાવ દશા કેવી હોવી જોઈએ એની વાત કરી કે પહેલી દૃષ્ટિમાં ગુણાનુરાગ એટલો પડેલો છે કે કોઈનો પણ દોષ દેખાતો નથી. કદાચ એ દોષ દેખાય છે તો પણ એમાં કરુણાનો અંશ ભળેલો છે. આ મનુષ્ય પાપ કરી રહ્યો છે, પ્રભુ આ મનુષ્ય આ પાપમાંથી મુક્ત થાય તો બહુ સારું. સારા તું પાપ કરે છે, તું પાપીઓ છે, આ વાત નથી. તો દોષ પહેલા તો બીજાનો દેખાતો નથી, અને દોષ દેખાઈ જાય કદાચ
તો પણ ત્યાં કણે માત્ર સહાનુભૂતિ હોય છે. એક વાત તમને પૂછું, તમારો નિકટનો સ્નેહી હોય, એકદમ સ્વસ્થ શરીર વાળો, એને કેન્સર થયું, થર્ડ સ્ટેજનું થયું, તમને સમાચાર મળે છે, તમારો રિસ્પોન્સ શું હોય? પહેલા સારાને કેન્સર થયું એવો રિસ્પોન્સ હોય, અરે એની કેન્સર થઈ ગયું, આવો સ્વસ્થ માણસ, એને કેન્સર. એટલે તમારો રિસ્પોન્સ ત્યાં સહાનુભૂતિ ભર્યો હોય છે. હવે તમને બતાવું કે તમારું મનનું ચીટિંગ તમારા ઉપર કેવું ચાલે છે. કોઈનો દોષ સાંભળ્યો, કોઈનો દોષ જોયો, આ દોષી માણસ છે. અરે પણ દોષનું કેન્સર એને વળગ્યું છે, તો તારો પ્રતિભાવ કેવો હોવો જોઈએ? સંવેદનાત્મક, સહાનુભૂતિ ભર્યો કે ધિક્કાર ભર્યો? એટલે સ્વાનુભૂતિનો અરુણોદય એ પણ બહુ મોટી ઉપલબ્ધિ છે. સ્વાનુભૂતિ એટલે કે સ્વાનુભૂતિનો સૂર્યોદય અને એનું મધ્યાહ્ન, સ્થિરા અને કાંતા દૃષ્ટિ, એ આપણું લક્ષ્ય છે, એ આપણી મંજિલ છે. પણ આ અરુણોદયનો માર્ગ પણ મજાનો છે. હું ઘણી વાર કહેતો કે પ્રભુના માર્ગની વિશેષતા શું? કોઈ પણ જગ્યાએ મંજિલ સામે દેખાય, તમને મજા આવી જાય, પણ પ્રભુના માર્ગની વિશેષતા એ છે કે માર્ગમાં ચાલો ને મજા આવે, ચાલો ને તરવ તાજા થઈ જાઓ. અમે લોકો એવર ફ્રેશ, એવર ગ્રીન છીએ. કેમ? અમારામાંથી બધા સ્વાનુભૂતિ સંપન્ન ન પણ હોય, પણ એ સ્વાનુભૂતિના માર્ગ તરફ ચાલી રહ્યા છે, તો પણ કેવા હોય? એવર ફ્રેશ, એવર ગ્રીન. તમે સાતા પૂછવા આવો ને, તમે શરમાઈ જાઓ કે આપને સાતા શું પૂછે. તો પેલા હિન્દુ સંત એક ગામમાં જઈ રહ્યા છે. ગામના લોકોની વિનંતી હતી, સંતે હા પાડી. સંત એ ગામમાં જાય છે. એક એક ઘરે લોકો ફૂલહાર લઈને ઊભા છે. જે એમનું પ્રોસેસન નીકળ્યું, એક એક ઘરેથી લોકો ફૂલના હાર એમને પહેરાવતા જાય છે. આખું ગામ સંતોનું પૂજક, પણ એમાં એક માણસ સંતોનો વિરોધી નીકળ્યો. એને આખી રાત માથે લઈને જૂતાનો હાર બનાવેલો. એ જૂતાનો હાર પોતાના ઘર પાસે સંત આવ્યા ત્યારે પહેરાવી દીધો. સંતના ચહેરા ઉપર કોઈ ફેરફાર નથી. ફૂલનો હાર તમને પ્રસન્નતા આપી જાય, જૂતાનો હાર તમને અપ્રસન્ન બનાવે, તમે પરતંત્ર બની જતો હતો. સાચું કહેજો, અત્યારે તમારું સુખ સ્વાધીન કે પરાધીન? કોકે કહ્યું તમે સ્તવન બહુ સરસ ગાયો હો, બહુ મજા આવી ગઈ, રતિભાવનું મોજું ઉછળશે. કેમ? મેં સરસ ગાયો. એ જ સ્તવન માટે બીજી વ્યક્તિ કહેશે આજ કઈ મજા નહીં આવી, શું શરદી બરદી થઈ રહી, ગળામાં કઈ કફ બફ બાજી ગયેલો હતો, આજે મજા નહીં આવી. અરતિભાવ. તમારું સુખ કોને અધીન? બીજાને અધીન છે. પ્રભુ કહે છે કે તારું સુખ તારે અધીન છે, તારું સુખ તારી પાસે જ છે, તારા સુખનો માલિક બીજો કોઈ નથી. પણ હું ખોટું સમજાઈ ગયું છે, ભેદ જ્ઞાનનો અભ્યાસ થયો નથી, માટે તમે આ ગૂંચવાડામાં પડો છો.
એ કે જે સ્તવન સારું ગાયું તમે કહી દો ને ભાઈ આને ધન્યવાદ આપી દે તું, આણે ગાયું તું. ગાનાર તો મારું શરીર હતું, મારા હોઠ હતા, હોઠને ધન્યવાદ આપી દે. હું તો મારા પ્રભુની અંદર મનને એકદમ સ્થિર કરીને બેઠેલો હતો, મારે ક્યાં ગાવાનું હતું? ગાનારને અભિનંદન આપ, મને શું આપે છે? ગાનાર હું નતો, તો ધન્યવાદ પણ મારા હોઠને, અને તને ન ગમ્યું હોય તો તિરસ્કાર પણ મારા હોઠને આપી દે, મને વાંધો નથી, મને નહીં. હું આનાથી પર છું. આનંદ ઘર હું છું. સંતની પ્રસન્નતામાં કોઈ ફરક પડતો નથી, પણ ગામ લોકો બધા સ્તબ્ધ થઈ ગયા. આવો માણસ આપણા ગામમાં આટલા મોટા સંત પધાર્યા અને એમના ગળામાં આણે હાડાએ જૂતાનો હાર પહેરાયો. વરઘોડો પૂરો થયો, સભામાં ફેરવાઈ ગયો. સંતે પ્રવચન શરૂ કર્યું. ત્યાં તો બહુ મજા આવી ગઈ, આ તો બહુ મજા આવી ગઈ છે. સંત કહે છે હું ગામે ગામ જાઉં ત્યારે લોકો મને ફૂલના હારથી લાદી દેતા, મને થોડી નિરાશા થતી. નિરાશા એટલા માટે થતી કે માળીઓનું ગામ છે આખું, બધા જ ફૂલના વેપારી, તો ફૂલ મને આપ્યા કરે છે, તો બધા જ માળી છે, એ માળીના ગામમાં ફૂલની ઇજ્જત શું હોય? પણ આજે એક ટવાર મળે, હું ખુશ થઈ ગયો કે વાહ, અહીંયા ફૂલની પણ ઇજ્જત થશે. વાત એક જ હતી, ઘટના એક જ હતી. જે ગામ લોકોએ જોઈ એ લોકો નિરાશ થઈ ગયા. સંતે એ જ ઘટના જોઈ, સંત પ્રસન્ન થઈ ગયા. ગુલાબ અને કાંટા બે સાથે હોય કે નહીં? તમે શું જુઓ છો એના ઉપર આધાર રહે. ગુલાબમાં કાંટા જો, કાંટામાં ગુલાબ જુઓ, શું જુઓ? ગુલાબમાં કાંટા જોશો તો શું થશે? અરે આવું કોમળ ગુલાબ, અને એની પાંદડીઓને કાંટાથી વિંધાવવું પડે છે. પણ કાંટામાં ગુલાબ જોશો તો આ દૃષ્ટિને ફેરવવી આ આપણું સૌથી પહેલું કર્તવ્ય છે. જ્યાં સુધી આ દૃષ્ટિ નહીં ફરે અને બીજાના ગુણો તમને નહીં દેખાય, ત્યાં સુધી સ્વાનુભૂતિની યાત્રા શરૂ નહીં થઈ શકે. એટલે ભેદ જ્ઞાનનો અભ્યાસ શું કરશે? તમારા આખા દૃષ્ટિ બિંદુને પલટી નાખશે. હવે બોલો, કાંટાવા ગુલાબ તમે જોયા, કેટલો આનંદ થઈ ગયો. વાહ, આવા કાંટા તીક્ષ્ણ ભોંકાય એવા, એમાં ગુલાબ આટલા સરસ, શું સર્જનહારની લીલા છે. પાલનપુરમાં એક ભાઈ રહેતા હતા, એમનો સંબંધી મુંબઈ રહેતો હતો. એ સંબંધીના યુવાન છોકરાએ સોળબત્તું કરેલું અને પર્યુષણના પારણે એનું પારણું હતું. પત્રિકા આવી ગઈ, પણ આ ભાઈએ વિચાર કર્યો, પાલનપુર વાળા ભાઈએ, કે પર્યુષણમાં તો જવાની કોઈ વાત નથી, 64 પૂરી પોષદમાં છું. એ પછી પણ મારા સાહેબ ગામમાં બિરાજમાન છે. પાંચમના પારણા, વરઘોડો, તપસ્વીઓની શોભાયાત્રા, તપસ્વીઓનું બહુમાન, ચૈત્ય પરિપાટી, આવા બધા કાર્યક્રમો 4, 5, 6 દિવસના હતા. તો વિચાર્યું કે ફ્રી થઈશ, પાલનપુર જઈ આવીશ, પાલનપુરથી મુંબઈ જઈ આવીશ અને એની શાતા પૂછી દઈશ. 10 દિવસ થઈ ગયા. એ મુંબઈ જાય છે. શા માટે? સોળપત્તાવાળાની શાતા પૂછવા માટે. સોળપત્તાવાળાને પારણું કરી નાખ્યું, રૂટીન બી ચાલુ થઈ ગયું. જોબ પર જાય સવારે, રાત્રે 9:30, 10 વાગે આવે. 10 વાગે આવીને હાથ મોઢું ધોઈ અને ગરમા ગરમ ભાખરી શાક ખાવા માટે બેસી જાય. આ ભાઈ મુંબઈ દાદર સ્ટેશને પહોંચ્યા, ટેક્સી કરીને પેલાના ઘરે પહોંચ્યા. રાતના 10 વાગેલા. પેલો યુવાન
જ્યારે સોળબત્તું કરેલું એ 9:30 આવેલો, હાથ મોઢું ધોઈ ફ્રેશ થઈ 10 વાગે ગરમ ગરમ ભાખરી શાક ખાવા માટે બેઠેલો. અને રાતના 10 વાગે પેલો ભાઈ આના સોળબત્તાની સાતા પૂછવા માટે આવે છે. એ ભાઈએ શું કર્યું પછી કહું, તમે હો તમને શું વિચાર આવ્યો? લ્યો, આ સોળબત્તું કર્યું, મોટી પત્રિકા છપાઈ, આ સોળબત્તું કર્યું કે લજવ્યું, શું થાય? વિચાર શું આવે તમને? સાચું કહેજો. આજ વિચાર આવી જાય. સવારે ચા નાસ્તો બરોબર કર્યો હશે, પછી ટિફિનમાં બધું લઈને નીકળ્યો હશે, 12 વાગે ગરમ ગરમ રોટલી દાળ શાક ભાત ટિફિનમાંથી ખાધા હશે, 2:30-3 વાગે ચા પણ પીધી હશે, 5 વાગે થોડું ફ્રૂટ્સ સ્નેક્સ પણ ખાધા હશે, તોય રાત્રે ભૂખ્યો થઈ જાય છે. પણ પાલનપુર વાળો એ શ્રેષ્ઠી ખરેખર ઘોડાનો રાગી હતો. લિટરલી એ ભોજન કરતા યુવાનના પગમાં પડે છે. એની આંખમાં અહોભાવના આંસુ આવે છે. પેલાનું ભોજન પત્યું, બધા સોફા ઉપર બેઠા, અને એ વખતે પાલનપુર વાળા ભાઈએ કહ્યું, ખરેખર શું તમારી આ તપશ્ચર્યા? મારા જેવું માણસ તપશ્ચર્યા કરે એ તો સરળ વાત છે કે મારે ચેન્નઈ જવાનું છે તો 24 અઠ્ઠમ કરી નાખું, એથી લાંબી જર્ની છે 24 28 કરી નાખું રમતવાદમાં. પણ તમે રોજ 3-3, 4-4, 5-5 ટાઈમ જમનારા તમે સોળબત્તું કર્યું, ખરેખર તમને ધન્યવાદ છે. પ્રભુની કૃપાને તમે ઝીલી, સદગુરુના પચખાને તમે ઝીલ્યું. આ દૃષ્ટિ આવી એટલે સ્વાનુભૂતિ માટેની યાત્રા શરૂ થઈ ગઈ. આપણે તો આપણી વાત એ છે કે ઘટનાને ઘટિત થવાની સ્વતંત્રતા છે, તો તમને એનું અર્થઘટન કરવાની સ્વતંત્રતા કરી કે નહીં? રમણ મહર્ષિને એક ભક્તે પૂછેલું, આપ જ્યાં પણ જાઓ છો ને ત્યાં ભક્તો આપણને ફૂલહારથી લાદી દે છે, એ વખતે આપણે શું થાય? તો રમણ મહર્ષિ કહે છે કે ભગવાનનો રથ હોય અને રથયાત્રામાં એને લઈ જવાનો હોય, ભગવાનની અંદર પધરાવેલા હોય રથમાં, અને એ રથને બળદ બે જોડેલા હોય, તો એ બળદ પણ આપણા માટે પૂજનીય બની જાય, કારણ કે ભગવાનને લઈને એ ચાલવાનો છે. તો આપણે બળદના ગળામાં ફૂલનો હાર પહેરાવી દઈએ તો બળદને ભાર જ વધે, બીજું કંઈ થાય નહીં. આપણે એક દૃષ્ટિબિંદુ હતું હાર માટેનું. ત્રીજું એક દૃષ્ટિબિંદુ કહું, સુરેશ દલાલ આપણા બહુ મોટા કવિ, ગુજરાતી ભાષાના બહુ સારા ચિંતક, એમને જયા મહેતાએ એકવાર પૂછેલું કે તમે જ્યાં પણ જાઓ છો પ્રવચન આપવા, પ્રશંસકો તમને ઘેરી વળે છે, તમારા ઓટોગ્રાફ પડાપડી થતી હોય છે, તો આટલા બધા પ્રશંસાના ફૂલો તમારા ઉપર વેરાતા હોય ત્યારે તમારો પ્રતિભાવ શું હોય? સુરેશ દલાલ કહે છે કે હું એવો સંત નથી કે હું દાવો કરું કે મને અહંકાર નથી, પણ જયાબેન આ બધું કોઠે પડી ગયેલું છે, એટલે આની બહુ અસર થતી નથી. નાવા બેઠેલા હોઈએ, નળમાંથી પાણી ટપક્યા કરતું હોય, આપણે કોઈ વિચારોમાં ખોવાયેલા હોઈએ, એ પાણીનો સ્પર્શ પણ આપણને થતો ન હોય, અનુભવાતો ન હોય, એની જેમ આ બધો વરઘોડો ચાલ્યા કરે છે, પણ એની અસર લાંબી થતી નથી. તમે ક્યાં અમારે પૂછવું છે? તો ઘટનાનું અર્થઘટન કઈ રીતે કરવું એના માટે તમે સ્વતંત્ર છો. હવે આપણે ફરીથી ભેદ જ્ઞાનનો અભ્યાસ ખૂટી લઈએ.
તમે એટલે કોણ? શરીર નહીં, મન નહીં, નામ નહીં. તમે એટલે માત્ર આનંદ ઘન ચૈતન્ય, જ્ઞાન ઘન ચૈતન્ય, દર્શન ઘન ચૈતન્ય. આ જ તમે છો. આ તમારી આઈડેન્ટિટી. એક વાત પૂછું, તમારી આઈડેન્ટિટી પણ કેવી આપશો તમે? એ તો મને કહો. પ્રબુદ્ધ માણસો તમે છો જ. આજનો એક કોલેજિયન છોકરો હોય ને, એનું ઘર ભાડાનું હોય ત્યારે એકદમ બિસ્માર હાલતનું હોય, એટલે કોઈ જોડે મિત્રાચારી થાય ને તો પોતાના ઘરે ન લઈ જાય, હોટેલમાં જયારે જમાડે. અને ક્યારેક પેલો આગ્રહ કરે કે મારે તારા ઘરે આવવું છે, પેલો મૂંઝવણમાં પડી જાય. આ મારું ઘર જોશે તો મારી પ્રતિષ્ઠા કે રહેવાની નથી. એટલે એક મિત્રને કહી દે, ક્લોઝ ફ્રેન્ડને, કે એક મારા મિત્રને તારે ત્યાં લઈને આવું છું, તું ભ્રમ ખોલતો નહીં કે આ મારું ઘર નથી. એને પણ લાગે ઓ આટલા સરસ ફ્લેટમાં આ માણસ રહે છે. એટલે એક કોલેજમાં ભણતા યુવાનને પણ પોતાની આઈડેન્ટિટી સારી આપવાનું મન થાય, બરોબર ને? તો તમારી આઈડેન્ટિટી કેવી હોય? આ ગંદુ શરીર એટલે હું, આ તમારી આઈડેન્ટિટી તમને બરોબર લાગે છે? મને નથી લાગતી. તમને સારી લાગે છે? આ એટલે હું, આ કચરો એટલે હું, આ ઉપકરણો એટલે હું. લક્ષ અને લીરીલથી નવડાવ કરો તો પરસેવાની બદબુ વહાવે એવું આ શરીર, એ તમે છો. તમને આ આઈડેન્ટિટી તમારી આપતા શરમ આપવી જોઈએ. હું આ છું. કોઈ પછી તમે કોણ? હું કોણ? હું આનંદ ઘન ચૈતન્ય છું. કમસે કમ શબ્દોમાં તો લાવી દો, હું કોણ? આનંદ ઘન ચૈતન્ય. પછી તો બુડલેસ થઈને બેઠેલા હો ને, અને પેલો આવે ત્યારે શું માંડ્યું છે આજ તે? તું કે જો આનંદ ઘન ચૈતન્ય છું. અને આનંદ ઘન ચૈતન્ય બુડલેસ હોય ખરું? તો તમારી આઈડેન્ટિટી સ્પષ્ટ થઈ ગઈ આજે. આ જ આઈડેન્ટિટી તમારી, બરોબર? મીરા સવી સાંજની પહોરે ગુરુના આશ્રમે ગયેલી, અને મીરાએ આશ્રમના દ્વાર ખટખટાયા. ગુરુએ પૂછ્યું, કોણ બેટા? તો મીરાએ કહ્યું, હું મીરા, પ્રભુના ચરણોની દાસી. દ્વાર ખોલ્યા, મીરા અંદર ગઈ, ગુરુના ચરણોમાં એમની પરંપરા પ્રમાણે સાષ્ટાંગ દંડવત થઈને ઝૂકી બેઠી. ગુરુ પૂછે છે, બેટા તે હમણાં કહ્યું હું મીરા, પ્રભુના ચરણોની દાસી, પણ આ બે આઈડેન્ટિટી સી રીતે હોઈ શકે? મીરા એ તારા શરીરની આઈડેન્ટિટી છે, હું પ્રભુના ચરણોની દાસી, ભક્ત તરીકેનું તારું સ્વરૂપ એ તારું મૂળભૂત અંતર્ગત સ્વરૂપ છે. તો બે આઈડેન્ટિટી સી રીતે ચાલી શકે એક સાથે? આ ડ્યુઅલ એક્શન ક્યાંથી લાવ્યું તે? યા તો તું પ્રભુના ચરણોની દાસી હોય, એટલે પ્રભુના સમુદ્રમાં તારા જીવનનું બિંદુ વિક્ષેપ થઈ ગયું, અને તારી આઈડેન્ટિટી ક્યાંથી? યોર આઈડેન્ટિટી લેસ પર્સનાલિટી, યોર નેમલેસ પર્સનાલિટી. જો તું પરમના સમુદ્રની અંદર તારા બિંદુને ભેળવી ચૂકી હોય તો તું મીરા રૂપે આઈડેન્ટિટી કઈ રીતે આપી શકે? બિંદુ સિંધુમાં ભળી ગયું, બિંદુની આઈડેન્ટિટી કેમ આપી શકાય? એ જ ક્ષણે મીરાએ નક્કી કર્યું, મીરા કેન્દ્રમાંથી જઈ રહી છે અને પ્રભુના ચરણોની દાસી કેન્દ્રમાં આવી રહી છે.
જ્યાં સુધી મીરાએ ભજનો રચ્યા એમાં લખતી હતી મીરા, મીરા કે ગિરધર ગોપાલ. મીરા પણ રહેતી, પ્રભુ પણ રહેતા. આ ઘટના ઘટિત થયા પછી મીરા અદૃશ્ય થઈ ગઈ, માત્ર દાસી રહી છે. મેં તો રાવરી દાસી. મીરા તરીકેની એની આઈડેન્ટિટી સમાપ્ત થઈ ગઈ. તમારે ક્યારે કરવાની છે બોલો? અનંત જન્મોથી ખોટું એડ્રેસ આપતા આવ્યા છો. જ્યાં તમે રહેતા નથી એનું એડ્રેસ આપ્યું. હું ફલાણી જગ્યાએ રહું છું, ફલાણો અપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર આ. પેલું મહિના હોય તપાસ કરવા આવે, ભાઈ એ તો ગયા કે છે, એડ્રેસ ખોટું આપેલું ને. તમારું સ્થાયી એડ્રેસ કરવું. કોઈ માણસ છે ને સ્થાયી ન થયો હોય અને ભાડાના ઘરોમાં અદલ બદલ કરતો હોય, ત્યારે એ પોતાનો કોઈ મિત્રનું એડ્રેસ આપે કે તું અહીંયા લખજે, ત્યાંથી મને મળી જશે. તો મારું ઠેકાણું કંઈ છે નહીં, તમારું એડ્રેસ નક્કી છે. હવે યુ હેવ નો એડ્રેસ, યુ હેવ નો આઈડેન્ટિટી. તો ભેદ જ્ઞાનનો અભ્યાસ થાય તો સાચું એડ્રેસ તમારું સ્થાપિત થાય. સિદ્ધશીલા, જ્યાં કાયમ તમારે રહેવાનું છે. અને તમારી આઈડેન્ટિટી સ્થાપિત થાય, તમે આનંદ ઘન ચેતના છો. બોલો, હવે ભેદ જ્ઞાન અઘરું લાગ્યા? ગઈકાલે થોડું અઘરું લાગતું હતું. સારું, શરીર એટલે હું નહીં, મન એટલે હું નહીં, નામ એટલે હું નહીં, તો હું છું. હું છું શું? હવે ખ્યાલ આવી કે હું આનંદ ઘન ચૈતન્ય છું. મોટો બંગલો મળે ને, ઝૂંપડું છોડતા વાર ન લાગે. વાર લાગે? ઝૂંપડું ફટ છૂટી જાય ને. એમાં આનંદ ઘન ચૈતન્યનો મેળ તમને બતાવું. અને તમારું શરીરનું ઝૂંપડું છૂટી જવાનું. એકદમ સાંકડું હું તમારું છે. આમ એકદમ નાનકડું હું, આ વિરાટ હુંમાં આવી જાઉં. આનંદ ઘન ચેતના હું છું. તો પહેલો અભ્યાસ છે ભેદ જ્ઞાનનો અભ્યાસ. બીજો અભ્યાસ છે નિર્વિકલ્પ દશાનો અભ્યાસ. એક બહુ સરસ વાત કહેતો હોઉં છું કે સાધનામાં આગળ જવું છે, વિચાર મુક્ત તમારે બનવું જ પડશે. પ્રતિક્રમણ કરતા હો, મન ક્યાંય ભાગી ગયેલું હોય તો પ્રતિક્રમણ તમારું સાચું કહેવાશે ખરું? પ્રતિક્રમણ વખતે તમારું શરીર કટાક્ષના ઉપર હોય છે, મન ક્યાં હોય છે? વંદિત્વ સૂત્ર બોલાય છે ત્યારે તમ નિંદે તંચ ગરિહામી, જ્યારે જ્યારે આવે ત્યારે મનની અંદર એ પદ બોલો છો. આ પાપની હું નિંદા કરું છું મનથી, અને ગુરુ સમક્ષ આ પાપની હું ગરહા પણ કરું છું. પણ વંદિત્વ બોલનાર બોલે, તમે ક્યાંય ભાગી ગયેલા હો. અને બોલનારને પણ રોજનું વંદિત્વ રૂઢ થઈ ગયું છે, તો બોલે જતો અને બહાર ફર્યા કરતો હોય. તમારી આપણી ભગવાને આપેલી બધી જ ક્રિયાઓને સમ્યક રીતે કરવી હોય તો વિકલ્પ મુક્તિ જોઈશે, જોઈશે ને જોઈશે. ત્યાં સુધી કહ્યું કે સાંજે સંધ્યા ભક્તિ તમે કરી, સરસ મજાના ગીતો ગવાતા હતા અને એમાં તમને આનંદ આવી ગયો. પછી પ્રતિક્રમણ માટે તમે બેઠા તરત સાંજે, અને એ પ્રતિક્રમણના સૂત્રો સાંભળતા તમને એમ લાગે કે મજા તો સંધ્યા ભક્તિમાં આવતી હતી, તો તમને એ પ્રતિક્રમણની આશાત્મનો દોષ લાગે છે. શાસ્ત્રોમાં એને અન્યમુદ નામનો દોષ કયો છે, અને એ દોષ એટલે ક્રિયા માટે અંગારો એમ કહ્યું છે. અંગારો પડે ને વસ્ત્ર બળી જાય એમ
આ અંગારો પડે અને આપણી ક્રિયા ધ્વસ્ત થઈ જાય. જે વખતે જે ક્રિયા કરો એ વખતે આમાં તન્મય થઈ જાઓ. એક નાનકડો પ્રેક્ટિકલ એપ્રોચ બતાવું દરેક અનુષ્ઠાન માટેનો. કોઈ પણ અનુષ્ઠાન કરવું છે ને 5-7 મિનિટ પહેલા અહોભાવ એના માટે વિચારો. પ્રતિક્રમણ કરવાનું છે. પ્રતિક્રમણની અમૃત ક્રિયા, એ અમૃત ક્રિયામાં મારે જોડાવાનું છે. પ્રભુએ કહેલા, ગણધર ભગવંતોએ ગૂંથેલા મજાના જે સૂત્રો જે છે એ સૂત્રોને મારે રટવાના છે, એને મારે સાંભળવાના છે. એ મંત્રોને હું બોલીશ, હું સાંભળીશ, મારા પાપો ખરી જશે. ઓહ, કેવી અદ્ભુત આ ક્રિયા ભગવાને મને બતાવી છે. આ અહોભાવ 5-7 મિનિટ આવે, પછી તમે ક્રિયા કરો ત્યારે એમાં તન્મય થઈ જાઓ તો જુઓ એ ક્યાંક ક્રિયા પછી કેટલો આવે છે. એ ક્રિયા પછી અડધો કલાક તમે એના કેફમાં રહેશો. ચાના શોખીન માણસે ચા પીધી હોય ને ટેસ્ટી, એનો બી કેફ રહ્યો, મજા આવી ગઈ કે છે. સામાયિકનો કેફ રહે છે? કેમ નથી રહેતો? પ્રોપરલી સામાયિક થયું ને. આપણે જે આ ધ્યાન સાધના કરાવીએ છીએ 4 ચરણ વાળી, એ જો તમે પ્રોપરલી ઘૂંટતા થશો તો સામાયિકનું પરમાત્માએ આપેલું અમૃત અનુષ્ઠાન તમારું વાસ્તવિક બનશે. અત્યારે તમે સામાયિકની શરૂઆત કરો, ઈર્યાવૈયા કરો, એટલે ગમના ગમનમાં થયેલી વિરાધનાથી તમે મુક્ત થાઓ. પછી 25 શ્વાસોશ્વાસનો કૌશક કરો, ચંદેસુ નિમ્મલેરા સુધીનો, એટલે થોડીક અશુદ્ધિ રહેલી હોય એ પણ દૂર થઈ જાય. પછી તમે સીધા સમભાવની પ્રોસેસમાં આવી જાઓ છો. અને એમાં જ્યારે ગુરુદેવ તમને કરેવી બંતે આપે ત્યારે એ કરેવી બંતે શક્તિપાતના રૂપમાં, શબ્દ શક્તિપાતના રૂપમાં તમને મળતું હોય છે. અને હું ઘણીવાર કહું છું, એ શબ્દ શક્તિપાત મળ્યો તો તમે સમભાવને છોડીને રાગમાં, દ્વેષમાં, અહંકારમાં ન જાઓ એમ નહીં, તમે જઈ શકો નહીં. આપણી ગરબડ એ છે કે ગુરુદેવ કૃપા કરીને શબ્દ શક્તિપાત આપે છે, આપણે એને ઝીલી શકતા નથી. સાધુ સાધ્વીજી ભગવંતો ઉપર એવો એક શબ્દ શક્તિપાત થયો છે દીક્ષા વખતે કે જીવનના છેડા સુધી એ લોકો સમભાવને છોડી ન શકે. સતત સમભાવમાં જ એ લોકો હોય. હવે તમારી વાત કરું, તમે પચ્ચક ખાણ શેનું લીધું? કરે ભાઈ બંને સામાયિક. હે પ્રભુ, હું સમભાવમાં સ્થિર થઉં છું. હવે વિચાર કરો કે સમભાવ અને વિભાવ આમને સામને ખરા કે નહીં? રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષા આ બધું વિભાવ કહેવાય. એક સ્વભાવ અને એક વિભાવ. સ્વભાવની સામે પરભાવ, પરભાવ એટલે વિભાવ. તો સમભાવ એ સ્વભાવ છે તમારો, રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષા એ પરભાવ છે. તો સ્વભાવ અને પરભાવ એ સાથે રહી શકે ખરા? એક જ મનમાં એક સાથે સ્વભાવ અને પરભાવ બે રહી શકે? તો હવે તમારે તમારા મનમાં સમભાવને રાખવો છે અને પરભાવને રાખવો નથી, તો શું કરવું પડે તમારે? બોલો. બહુ જ મજાની અને ઊંડી વાત છે કે તમારું સામાયિક પ્રોપરલી કઈ રીતે થઈ શકે. મારે છે ને તમારા જીવાતા જીવનની જ વાત કરવી છે. અને તમે જે અનુષ્ઠાનો કરો છો, પ્રભુએ આપેલા અમૃત અનુષ્ઠાનો, એ જ અનુષ્ઠાનોમાં તમારે રહેવાનું છે, પણ એ જ અનુષ્ઠાનોને પ્રોપરલી અને પરફેક્ટલી તમારે કરવા છે. તો વિચારો કે તમારું સામાયિક પરફેક્ટ ક્યારે બને? 48 મિનિટ સુધીનું તમારું પચ્ચખાણ છે. ત્યાં સુધી તમે સમભાવમાં રહો તો જ તમારું પચખાણ સાચું કહેવાય. નહીં તો કરે બંને તમારું તૂટી ગયું. તમને જે એટલો જ ખ્યાલ છે
કાચા પાણી છાંટા અડી ગયા, સ્વાભાવિક ભાગી ગયું. અલ્યા પણ રાગ કે ગુસ્સો આવ્યો તો તારું સ્વાભાવિક ક્યાં રહ્યું પછી? સ્વાભાવિક એટલે સ્વભાવ. વિભાવ આવ્યો એટલે સ્વભાવ ગયો. હવે બરોબર તમને એમ થાય 48 મિનિટ મારે સમભાવમાં રહેવું છે. ઓકે, તૈયાર? આમાં તો કે વાંધો નથી ને, સ્વાભાવિક તો પ્રોપરલી કરવું છે ને. 48 મિનિટ મારી ભીતર સમભાવ રહેવો જોઈએ. તો શું કરવાનું તમને બતાવું. વિભાવ જે છે ને, રાગ, દ્વેષ, અહંકાર વગેરે, એના ઉપર તમારો સીધો કંટ્રોલ નથી. આ વસ્તુ બરાબર સમજો. અત્યારે તમારો એના ઉપર કંટ્રોલ નથી, પણ વિભાવ અને વિચાર એ બેની સાંઠગાંઠ છે. કદાચ તિરસ્કારનો અંગારો ઉદિત થઈ શકે. સત્તામાં તિરસ્કાર પડેલો છે, દ્વેષ પડેલો છે. એવું બને તમે સ્વાભાવિકમાં ઘરે બેઠેલા છો, કોઈ વ્યક્તિ આવી, જાણીતી વ્યક્તિ છે, તમને એના ઉપર છે તિરસ્કાર છે, એ તમારા ઘરમાં આવે છે, એને જોતા વેત તમને તિરસ્કાર આવે છે. એટલે કે તિરસ્કારનો અંગારો તમારા મનમાં આવ્યો. બરોબર? હવે એ અંગારા માટે બે કામ કરી શકાય છે. એ અંગારાને ભડકામાં પણ તમે ફેરવી શકો, અને એ અંગારા ઉપર રખ્યા પણ નાખી શકો. તમારી જાગૃતિ એ રખ્યા છે, તમારા વિચારો એ પંખો છે જેનાથી પેલો ભડકામાં ફેરવાય. તમે વિચાર કરશો, આ માણસ નારાયક માણસ, હરામખોર માણસ મારે ત્યાં આવ્યો, શું એનું કામ છે અહીંયા? સારાએ મારું ખરાબ કરવામાં બાકી નથી રાખ્યું. ગામમાં ઘરે ઘરે જઈને મારી નિંદા કરેલી છે, હવે મારા ઘરે આવ્યો છે. સાલાના ટાંટિયા તોડી નાખવા જોઈએ. આ વિચાર આવે તો શું થાય? તિરસ્કારનો અગ્નિ જે છે ભડકામાં ફેરવાય કે નહીં? અને એ વખતે જાગૃતિ આવી જાય કે ના, હું તો સામાયિકમાં બેઠેલો છું, સ્વભાવમાં મારે રહેવાનું છે. સેજ તિરસ્કાર ઉદિત થઈ ગયો, 2 સેકન્ડ 3 સેકન્ડ તમારી જાગૃતિ મુખરિત થઈ ગઈ, જાગૃતિ રક્ષા ઉપર આવી ગઈ, અંગારો દબાઈ ગયો. તો હું ઘણી વાર કહું છું કે ભક્ત કોણ અને સાધક કોણ? ક્ષણે ક્ષણે પ્રભુનું સ્મરણ જેની પાસે છે એ ભક્ત છે, અને ક્ષણ ક્ષણની જાગૃતિ જેની પાસે છે એ સાધક છે. તો સામાયિક કરવા તમે બેઠા ત્યારે તમે સાધક છો. સાધક છો ત્યારે તમારી પાસે ક્ષણ ક્ષણની જાગૃતિ જોઈશે. વિચાર કરો, જાગૃતિ આવી, તિરસ્કાર રહેશે ખરો? નહીં. મારે સમભાવમાં જ રહેવાનું છે. હું તિરસ્કારમાં જાઉં, મારું સ્વાભાવિક તૂટી જાય. બેરો સ્વાભાવિક કરતી હોય, ગેસ પર દૂધ ઉભરાય, શું કરો? ઉભરાય તો ઉભરાવા દો. મારે કઈ તેવું કાર્ય વિરાધના થઈ શકે ખબર છે? તો તેવું કાર્ય વિરાધના ન થાય. એ ખ્યાલ છે. એવો ખ્યાલ અહીંયા ખરો કે હું સામાયિકમાં છું, મારે પ્રભાવમાં ના જવાય, મારે સ્વભાવમાં જ રહેવાનું છે. એટલે શું થયું? સામાયિકનું અમૃત અનુષ્ઠાન મળ્યું. આપણે એને પ્રોપરલી પરફેક્ટલી કરી ન શક્યા, એટલે એનો બેનિફિટ આપણને નહીં મળ્યો. એક સામાયિકમાં તમે સ્વભાવને ઘૂંટેલો હોય અને સ્વભાવનો આનંદ તમને ચખાઈ ગયો ને, તમે વિભાવમાં જઈ નહીં શકો. સામાયિક પાડ્યા પછી પણ જવા દો ને યાર કે છે, નાની વાત પર શું ઝઘડો કરવાનો હોય, આ તમારું મન કહેશે પછી. કારણ તમે સ્વભાવ દશાનો આનંદ ચાખ્યો છે. અત્યારે તમારી હાલત એવી છે, તમારું સુખ ગળો, રતિ ગળો બધું પરમાંથી આવે છે. બહુ મજાની વાત તમને કહું કે અનંતા જન્મો કરતા આ જન્મને આપણે છૂટો પાડવો છે. અનંતા જન્મોમાં શું હતું?
તમારે સુખી થવા માટે તમારી પાસે એક જ ઓપ્શન હતું, પર પદાર્થ, પર વ્યક્તિ. પછી આનાથી કંટાળી ગયા તો આમાં જાઓ, મહેલમાં રહેતા કંટાળી જાય તો હિમાલયમાં જાય ટ્રેકિંગ કરવા, હિમાલયમાં થાકે પછી મહેલમાં આવે. એમ દોડીવાળો હોય ને ખભો બદલ્યા કરે, એક ખભે ડોળી ઉપાડેલી હોય ને, અને તમે જોજો એટલે ખભો તપી જાય એટલે લાકડાને આમથી આમ ફેરવી નાખીએ. હા, બહુ સરસ, શું બહુ સરસ, હમણાં આ ખભો દુઃખ આવશે. એમ તમે પરમાં થાકેલા તો છો જ, પણ તમારા મને ચીટિંગ શું કર્યું? આ પરમાંથી પેલા પરમાં તમે ગયા, થોડું આમ હળવાશ લાગી, રિલેક્સેશન લાગી, સારું છે હો, એમાં થાકી જ જવાના છે. થાકશો ને ફરી આમાં પાછા. એક ગીત નવું આવ્યું, સરસ લાગ્યું, અને તમને ફરજ પાડવામાં આવે અથવા તમે જ્યાં છો ત્યાં કોઈ મોટું લાઉડ સ્પીકર મૂકી દીધું છે. ગામમાં ટાઉનમાં પોલીસનો કંઈ કંટ્રોલ એવો હોતો નથી, જોરથી લાઉડ સ્પીકર ગરજી રહ્યું છે. પેલા એક કામ કર્યું છે, નવું ગીત આવ્યું છે, એ જ ગીત વગાડો, આખી રાત એ જ ગીત ચાલ્યા કરે, તમને ઊંઘ ના આવે, તમે સાંભળ્યા કરો 100 વાર, 150 વાર, 200 વાર. કેવું ગમે ગીત બોલો, થાકી જવાના ને. તો અનંતા જન્મોની અંદર માત્ર પરમાથી સુખની કલ્પનાવાળા આપણે હતા. આ જન્મમાં પ્રભુએ આપણને ઓપ્શન આપ્યો કે સુખ તારી ભીતર છે, સુખ બહાર નથી, સુખ તારી ભીતર છે. આપણે બહાર ફર્યા જ કરીએ, ફાફા માર્યા જ કરીએ, સુખ તો તારી ભીતર છે, તું આનંદ ઘન છે. સુખ બહાર ક્યાંય છે જ નહીં, આનંદ બહાર ક્યાંય છે જ નહીં, આનંદ તારી ભીતર છે. કૂતરું હોય ને, સૂકા હાડકાને ચબાવે, દબાવે, એ સૂકા હાડકામાંથી શું નીકળવાનું? કઈ ના નીકળે. જોશથી દબાવે ને, એના પોતાના પેડામાંથી લોહી નીકળે, કૂતરાના પોતાના પેડામાંથી લોહી નીકળે. પછી કૂતરું એને ચાટે, હા સરસ, મજા આવી ગઈ, ઓકે છે, પણ આ મજા હાડકામાંથી નથી, તારામાંથી આવી છે. એમ સામાન્ય સુખ પણ મળે તમારા માંથી જ મળી શકે, પરથી સુખ મળી શકે જ નહીં. તો સ્વભાવમાં સુખ, પરભાવમાં દુઃખ. તો એ સ્વભાવમાં જવા માટેનું અનૂઠું અનુષ્ઠાન એટલે આ સામાયિક. પણ તમે વિભાવમાં કેમ ક્યાં ખ્યાલ આવ્યો? વિચારો ચાલુ રહ્યા માટે. તો હવે એક મજાની વાત એ કરવી છે કે વિભાવ પર તમારો કંટ્રોલ ન હોય, માની શકીએ. રાગદ્વેષ પર તમારો કંટ્રોલ નથી, નિયંત્રણ નથી. વિચાર પર તો તમારું નિયંત્રણ છે. વિચારને સ્ટોપ કરી દો. ધ્યાન સાધના તમને આ જ શીખવાડે છે, નિર્વિકલ્પ દશાનો અભ્યાસ, કે તમે તમારા વિચારોને ઓફ કરતા શીખી જાઓ. રાત્રે 8 વાગ્યા સુધી લેમ્પ જળતો હતો, સુઈ જવું છે, એ લેમ્પ બંધ કર્યો, નાઇટ લેમ્પ ચાલુ કર્યો, સ્વિચ ઓફ, સ્વિચ ઓન. એમ કયા વિચારોને સ્વિચ ઓફ કરવા, કયા વિચારો સ્વિચ ઓન કરવા, આ બધું જ જે છે એ નિયંત્રણ તમારા હાથમાં જોઈએ. તો સામાયિક તમે સ્વાધ્યાય કરો, અને એ સ્વાધ્યાય દ્વારા તમે સ્વની અનુભૂતિ તરફ જાઓ, અને સમભાવનો આનંદ તો તમે જીર્યા જ કરતા હો. તો તમારા સામાયિકને પરફેક્ટલી કરવા માટે તમારે શું કરવું પડે? નિર્વિકલ્પ બનવું પડે. વિચારો આવે ત્યારે રોકવાની કળા તમારી પાસે હોવી જોઈએ. આજે બપોરે આપણે જોવું છે કે વિચારોને આવતા રોકવા શી રીતે, એના માટે કઈ ટેકનિક્સ છે. શાસ્ત્રકાર ભગવંતોએ બહુ ઉપકાર કર્યો છે આપણા ઉપર. એમ નહીં કીધું તું નિર્વિકલ્પ થઈ જા, નહીં, એક એક ડગલે આપણી સાથે રહે છે. તમને ખ્યાલ છે ગુરુ ચેતના શું છે? ગુરુ ચેતના તરેટીથી શિખર ઉપર જાય છે, પણ પ્રભુ એ ગુરુ ચેતનાને શિખર ઉપર રહેવા નથી દેતા. ગુરુ કે જા નીચે તરેટી ઉપર બીજાને લઈને આવો પાછું.
એ બીજાની આંગળી પકડીને ગુરુ પાછો શિખર ઉપર જાય, એ બીજાને શિખર ઉપર મૂકી દે તો પ્રભુ કહી દે ગુરુ તું પાછું ફરી નીચે જાય, ફરી બીજાને લઈ ના. ગુરુ ચેતનાની આ ફેરી સર્વિસ ચાલુ છે. એ સતત તલાટીથી ઉપર તમને લઈ જવા માટે તૈયાર છે. અને કેટલા પ્રેમથી તમને ખબર છે, ઉપનિષદનો મંત્ર હું ઘણી વાર કહું છું, સહના વવતું સહનૌ ભુનક્તું સહ વીર્યમ કરવા વહે. ગુરુ પ્રભુને કહે છે, પ્રભુ મારી અને મારા શિષ્યની તમે રક્ષા કરો વિવાહમાં. હું મારા શિષ્યની વિવાહ રક્ષા કરું એમ નહીં, પ્રભુ તમે મારી અને મારા શિષ્યની વિવાહમાંથી રક્ષા કરો. સહનૌ ભુનક્તું અમે સાથે સ્વાધ્યાય કરીએ. અત્યારે હું પ્રવચનકાર તરીકે બેઠેલો નથી, તમે શ્રોતા તરીકે બેઠેલા નથી, આપણે બધા સ્વાધ્યાય કરીએ છીએ. સહનૌ ભુનક્તું સ્વાધ્યાય, સ્વનું જ અધ્યાય આપણું ચાલી રહ્યું છે. સ્વ તરફ કેમ જવું આપણે જોઈ રહ્યા છીએ. અને પછી કહ્યું સહ વીર્યમ કરવા વહે. પ્રભુ હું અને મારો શિષ્ય બંને સાથે સાધનામાં સાથે ચાલે. ગુરુ તમારો હાથ પકડીને સાધના માર્ગે તમને ચલાવવા માટે તૈયાર છે. ગુરુની આંગળી ગમે કે ના ગમે? એક સદગુરુનું સંમોહન તમને મળી ગયું ને, સ્વાનુભૂતિ મળી ગઈ. સદગુરુનું સંમોહન એક પ્રબળ સંમોહન લાગ્યું છે. પરમાત્માનું પરમ સંમોહન. તમે પરમાત્મા જ ગમે તમને, બીજું કંઈ ગમે જ નહીં. આ પરમ સંમોહન કહેવાય. પરમાત્મા સિવાયની કોઈ ઘટના તમને ગમી શકે નહીં. માત્ર ને માત્ર પરમ ચેતના જ ગમે તો તમે પરમાત્માના સંમોહનમાં આવેલા કહેવાય. આનંદ ઘનજી ભગવાન પરમાત્માના પરમ સંમોહનમાં હતા. રેથી આપણે કહેલું આનંદ ઘન પીન પ્રાણ ન રહે છીન કોટી જતન કરી લીજી. પ્રભુ તારા વિના હું એક ક્ષણ જીવી નહીં શકું. આ પરમાત્માનું પરમ સંમોહન એવું એક ગુરુચેતનાનું સંમોહન હોય છે. કલાપૂર્ણ શ્રી દાદા આપણે વચ્ચે આવ્યા, એ એવી ગુરુચેતના આવી કે જે ગુરુચેતના તરફ લાખો લોકો સંમોહિત બન્યા. પણ આ પ્રભુનું જ કાર્ય હોય છે કે આપણને ગુરુ તરફે સંમોહિત કરી દે. અને ગુરુનું સંમોહન લાગ્યું, ગુરુની જોડે ચાલવાની ઈચ્છા થઈ, ગુરુ સાથે પદચરીએ તો સ્વાનુભૂતિ હારે, સ્વાનુભૂતિ દૂર નથી. અત્યારે આપણે સ્વાનુભૂતિના અરુણોદયની ભૂમિકાની ચર્ચા કરીએ છીએ. અરુણોદય તમને મળી જાય બરોબર, એની ભૂમિકા તમને મળી જાય એટલે આપણે સ્વાનુભૂતિ એટલે શું એના તરફ આગળ વધીશું. તો ભેદ જ્ઞાનનો અભ્યાસ, નિર્વિકલ્પ દશાનો અભ્યાસ અને દ્રષ્ટા ભાવનો અભ્યાસ, આ ત્રણ ઘૂંટાશે તો જ સ્વાનુભૂતિને આપણે ટચ કરી શકશું. એટલે સ્વાનુભૂતિ મેળવતા પહેલા આ ત્રણેયનો એક દીર્ઘ અભ્યાસ આપણી પાસે જોઈશે. બપોરના સેશનમાં આપણે જોવું છે કે નિર્વિકલ્પ કઈ રીતે થઈ શકાય. તમે કહો સાહેબ વિચાર મુક્ત બનવું કેમ? ભગવાને તમને એક સ્વિચ નહીં આખું સ્વિચ બોર્ડ આપ્યું છે. આ સ્વિચ દાવે તો પણ વિચારો ઓફ થાય અને પેલી સ્વિચ દાવે તો પણ વિચારો ઓફ થાય. આખું આખું સ્વિચ બોર્ડ બપોરે ભેટમાં આપી દેવાનું છે. બરાબર? તો એ જ આપણું સમભાવપૂર્વકનું સામાયિક વાસ્તવિક બને એના માટે આપણે આ 4 ચરણવાળી સાધનાને ઘૂંટીએ. એમાં ચોથા ચરણે તમારે સમભાવને સ્પર્શ કરવાનો છે. આમ તમે અત્યારે અરુણોદયની ભૂમિકામાં છો, પણ હું પ્રેક્ટિકલી થોડો આગળ જઈ રહ્યો છું એટલા માટે કે પ્રેક્ટિકલી જેટલું ઘૂંટાશે એટલું થિયોરિકલી તમારી પાસે મળશે. એક વાત નક્કી છે, થિયોરિકલ મેળવવામાં પણ પ્રેક્ટિકલી સાહેબ બહુ જરૂરી છે. અત્યાર સુધી કેટલા પ્રવચનો સાંભળ્યા. મુંબઈ વગેરેમાં રહેનારાઓને
12 મહિના સત્સંગ મળે છે અને ઘણા એવા ભાગ્યશાળીઓ છે 5 કિલોમીટર 10 કિલોમીટરની રેન્જમાં મહાત્મા હોય તો પ્રવચન સાંભળવા જવું છે. પણ એમાં ગરબડ શું થઈ? થિયોરી કરી સંભળાઈ ગયું, નોટમાં લખાઈ ગયું, નોટમાં રહી ગયું. આપણે પ્રેક્ટિકલી ઘૂંટવું છે. એના માટે આપણે પ્રેક્ટિકલ શરૂ કરીએ. શરીર ટટ્ટાર, પાણી શરીર ટટ્ટાર, આંખો બંધ. ધીરે 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 શ્વાસ લો. ધીરે 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 શ્વાસ છોડો. શ્વાસનું પૂરું સાયકલ, પૂરું વર્તુળ રચાઈ જાય. પૂરો શ્વાસ લેવાય, પૂરો શ્વાસ છોડાય. એકદમ એકાગ્ર થઈ જાઓ. કોઈ પણ વિચાર જોઈતો નથી, એક પણ વિચાર નહીં. એક જ ઘટના ઘટી રહી છે. શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે. શરીર એકદમ ટટ્ટાર હશે તો ઊંઘ નહીં આવે. આંખો બંધ છે એટલે આજુબાજુનું દેખાશે નહીં, એટલે વિચાર પણ નહીં આવે. માત્ર મેમરી દ્વારા, સ્મરણ દ્વારા કોઈ વિચાર આવી જાય, એ વિચારને પણ તમારે રોકી દેવાનો છે. વિચાર આવી જાય, 2-3 ઊંડા શ્વાસ ઝડપથી લઈને છોડી દો. હવે એક સજેશન કરો કે શ્વાસ લઉં છું ત્યારે ચૈતન્યની ઉર્જા, સમભાવની ઉર્જા મને મળી રહી છે. પ્રભુ પાર્શ્વનાથ પણ સમચિત્ત દશાના સ્વામી હતા. કલાપુરુષોરી દાદા પણ સમચિત્તતાના સ્વામી હતા. તો એમના સમભાવના જે આંદોલનો અહીંયા વિખેરાયા છે એને તમે લો છો. શ્વાસ લો છો ત્યારે અંદર લઈ જાઓ છો, શ્વાસ બહાર છોડો છો ત્યારે અંદર રહેલ રાગ, દ્વેષ, અહંકારને તમે બહાર કાઢો છો. મનને અત્યારે આપણે શ્વાસની ખેતી ઉપર મૂક્યું છે. મનને કોઈ પણ આલંબન જોઈતું હોય છે. શ્વાસ લઈ રહ્યા છો, શ્વાસ છોડી રહ્યા છો, માત્ર શ્વાસ પર તમારી પૂરી ચેતનાને એકાગ્ર કરો. આપણા કાયોત્સર્ગનો પાયો શ્વાસોચ્છ્વાસ જ છે. અને એટલે જ ચંદ્રેશુ નિંબેદાર સુધી આપણે કૌશક કરીએ લોગસનો. કારણ ત્યાં આવતા
25 શ્વાસોશ્વાસ જેટલા પદો પૂરા થાય છે. શરીર શ્વાસ લઈ રહ્યું છે, તમે એને જોઈ રહ્યા છો. માત્ર દ્રષ્ટાભાવની અંદર શરીરની આ પ્રક્રિયાને જુઓ. દ્રષ્ટા બન્યા છો, વિચાર કરનારા તમે નહીં, તમે માત્ર જોનાર છો. શરીરની આ પ્રક્રિયાને તમે જોઈ રહ્યા છો. આ આપણી સાધનાનું પહેલું ચરણ છે, ભાવ પ્રાણાયામ. सेकंड एकदम डूबी जाओ. शरीर टट्टार, आंखों बंद, मन पर स्थिर. श्वास लेवाई રહ્યો છે, શ્વાસ છોડાઈ રહ્યો છે. સચરાચરમાં ફરતા મનને એક બિંદુ પર આપણે સ્થિર કરવું છે. बीजू चरण भाष्य जाप. तिथैरा मे पश्यन्तु, 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 तिथैरा मे पश्यन्तु. ત્રીજું ચરણ માનસ જાપ. તિથૈરાને પશ્યંતુ પદનો માનસ જાપ કરો. આ પણ મનને એકાગ્ર કરનારી જ પ્રક્રિયા છે. મનને શ્વાસ પર સ્થિર કરેલું, હવે મનને આ પદ પર આપણે સ્થિર કરીએ છીએ. અદ્ભુત ગણધર ભગવંતે આપેલું આ પદ છે, તિથૈરા મે પશ્યંતુ. અનંત તીર્થંકર ભગવંતોનો પ્રસાદ મને પ્રાપ્ત થાઓ. તમે એકાગ્ર બનેલા હશો, તમારા મનનું પાત્ર સ્થિર હશે, તો પ્રભુનો પ્રસાદ જે વર્ષ્યા કરે છે એને તમે ઝીલી શકો છો. અત્યારે પ્રભુનો પ્રસાદ તો સતત વર્ષા કરતો હતો, પણ તમારું મન જ અસ્થિર હતું, ઝીલાઈ ગયા. માનસ જાપ, કોઈ વિચાર નહીં બીજો. मनने मात्र एक बिंदु पर स्थिर करो. तिथैरा में पश्यन्तु. એટલો બધો ઉપયોગ સૂક્ષ્મ બનાવો કે તી બોલો ત્યારે તી ઉપર જ ઉપયોગ હોય, થ બોલો ત્યારે થમાં, ય બોલો ત્યારે યમાં, રા બોલો ત્યારે રામાં. એક એક વર્ણની અંદર ચેતના જે છે સ્થિર થઈ જવી જોઈએ.
અત્યાર સુધી મન અસ્થિર રહ્યું છે, એને કારણે જ આપણે પ્રભુની કૃપા રૂપે સમભાવને પ્રાપ્ત કરી શક્યા નથી. મનના પાત્રને એકાગ્ર બનાવીને પ્રભુની કૃપાને ઝીલવી છે. શરીર ટટ્ટાર, મન પણ સ્થિર, આંખો બંધ, વિચાર આવી જશે, ખ્યાલ આવી જશે, તરત તેને પ્રયત્નપૂર્વક ખંખેરી નાખો. ઊંઘ આવે તો આંખો ખોલી પટપટાવી ફરી પાછી બંધ કરી દો. જેટલો હોશ વધારે એટલું રિઝલ્ટ વધારે મળશે. માનસ જાપ મનને એક જ બિંદુ પર એકાગ્ર બનાવ્યું છે. તિથયરા મે પશ્યંતુ. જેમ જેમ અભ્યાસ વધતો જશે તેમ કાયા પણ સ્થિર થતી જશે, મન પણ સ્થિર થતું જશે. ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. મન એકાગ્ર બન્યું છે, પણ હવે ન તો શ્વાસનું આલંબન છે, ન કોઈ પદનું આલંબન છે. હવે આલંબન તમારી ભીતર રહેલ તમારા ગુણનું લેવું છે. સમભાવ એ તમારો ગુણ છે. સમભાવની એક ધારા નિરંતર તમારા અસ્તિત્વમાં વહી રહી છે. એ સમભાવના ઝરણામાં તમારી જાતને તમારે ડુબાડવી છે. એના વડે સજ્જતા બીજી કોઈ જ નથી. શરીર સ્થિર છે, આંખો બંધ છે, મન એકદમ એકાગ્ર છે. એટલે કે મન ક્યાંય વિચારો દ્વારા પરમાં જતું નથી. આટલી બરોબર ખાતરી કરી લો. એક પણ વિચાર નથી. વિચાર નથી માટે પર જોડેનો સંપર્ક તૂટી ગયો છે. પર સાથે તમને જોડવા માટેની ચેનલ વિચાર છે. એ ચેનલ તમે અત્યારે તોડી નાખી છે. તો સૂત્ર એ છે તે પરમાં નથી તો સ્વમાં છો. શરૂઆતમાં એવું પણ બને વિકલ્પોનો ઘોંઘાટ ગયો છે, વિચારોનું જે કોલાહલ ઉપયોગ ગયું છે, એના કારણે એક શાંતિ લાગશે. વિકલ્પોના અભાવની શાંતિ, વિચારોના અભાવની શાંતિ એ પહેલા પકડાશે. પછી જેમ જેમ અભ્યાસ આગળ વધશે તેમ તેમ વધારે એ સાધના ઘૂંટાશે.
ધ્યાનાભ્યાસ, શરીર સ્થિર, મન સ્થિર, એકદમ એકાગ્રતા, ટોટલ કોન્સન્ટ્રેશન, સંપૂર્ણ એકાગ્રતા. ન ઊંઘ આવે ન વિચાર આવે. મનને બે જ કામ ફાવે છે, વિચાર કરવો, થકાય ત્યારે ઊંઘી જવું. અત્યારે વિચાર પણ નથી કરવાનો, ઊંઘવાનું પણ નથી, જાગવાનું છે. અને આ જ સાચી જાગૃતિ છે. દોઢ મિનિટ એકદમ સ્થિર અભ્યાસ. મનને શ્વાસમાં સ્થિર કરેલું, પદમાં સ્થિર કરેલું, એ રીતે એકાગ્ર બનેલું મન છે એ હવે તમારા ગુણનો આસ્વાદ લેવા તરફ જાય છે. કોઈ પણ વિચાર જો મનમાં નથી અને વિચાર દ્વારા તમે પર સાથે સંકળાયેલા નથી તો તમે સ્વ તરફ આસાનીથી જઈ શકો છો. સ્વાનુભૂતિનો માર્ગ આ રીતે શરૂ થઈ જાય છે. સ્વ તરફ જવાનો પ્રેક્ટિકલ માર્ગ આ છે. ત્રીસ સેકન્ડ એકદમ સઘન અભ્યાસ. જેમને ધ્યાનાભ્યાસ પકડાઈ ગયો છે એ લોકો અભ્યાસ ચાલુ રાખો. બીજા આંખ ખોલી શકે છે. તિથૈરામે પશ્યન્તુ તિથૈરામે પશ્યન્તુ તિથૈરામે પશ્યન્તુ તિથૈરામે પશ્યન્તુ તિથૈરામે પશ્યન્તુ તિથૈરામે પશ્યન્તુ. તમારી સાધનાનો પાયો મૌન છે, શબ્દોનું મૌન. એ પાયા ઉપર વિચારોના મૌનનો એટલે કે ધ્યાનનો મહેલ આપણે ચડવાનો છે. પાયો મજબૂત હોય તો જ મહેલ ચડી શકાય. તમારા બધા પર પૂર્ણ વિશ્વાસ છે કે શબ્દોનું મૌન બરોબર પડાતું જ હશે. પણ આપણે ત્યાં પચ્ચખાણનો વિશેષ લાભ બતાવ્યો છે. પચ્ચખાણ આપણે લઈ લઈએ તો આપણને એનો એક વિશેષ લાભ મળે છે. અને બીજું શું થાય, ભૂલથી બે શબ્દ તમે બોલી જશો તો પણ ગુરુદેવ પાસે એની આલોચના લેવા આવવાનું મન થશે. એટલે અત્યારે 24 કલાક માટેના મૌનના પચ્ચખાણ આપું છું. ધારણા અવિગ્રહ બચકાગણ સસાગણ મહત્રાગણ સ્વસ્વત્યાગણ ગોશ્રી. આ ધ્યાનાભ્યાસને વારંવાર ઘૂંટવો છે. નાસ્તો કર્યો કે ભોજન કર્યું એ પછી એકાદ કલાક સુધી આ ધ્યાનાભ્યાસ નહીં કરવો, પણ એ પછી તમે ગમે ત્યારે આ ધ્યાનાભ્યાસ કરી શકો છો. પાણી પીધા પછી 5 મિનિટમાં પણ તરત તમે આ ધ્યાનાભ્યાસ કરી શકો છો. જેટલો આ અભ્યાસ વધુ ઘૂંટાશે એટલું જ મનની નિર્વિચારતા માટેનો તમારો મહેલ મજબૂત રીતે આગળ વધશે.
આગળ વધશે આગળ વધશે આગળ વધશે